Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this critical situation. This is the general lecture for everyone. Those who want to learn English language, especially in the spoken form, written form, or in the grammatical form, then this lecture is for them. કોઈ પણ એજ ગ્રુપ આ સ્પેસિફાઈડ નથી કે ભાઈ આ જ લોકો આ લેક્ચર જોઈ શકે. ગમે એ લોકો આ લેક્ચર જોઈ શકે જેને પણ ઇંગ્લિશ શીખવામાં થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ ખરો. ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે, જેમાં સ્ટાર્ટિંગ જ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી કે કઈ રીતે આપણે કોઈ પણ લેંગ્વેજ સ્પેશિયલી ઇંગ્લિશ લેંગ્વેજ શીખી શકીએ છીએ. દેન વી હેવ ડન frequently used phrases, mute letters, genitives, parts of speech. Individually, we have discussed the parts of speech, importance of parts of speech. Then, types of sentences, subtypes of sentences, verbs and its forms. Then, we have done tenses. In the previous lecture, we have completed the tenses. Today we are going to start one of the important topic of grammar in English language, and that is articles. A, N, the આને આર્ટિકલ્સ કહેવાય છે. એકચ્યુઅલી એ એન ધ આ એક વિશેષણની તરીકે યુઝ કરવામાં આવે છે, પણ આ વિશેષણોને સ્પેસિફિકલી આપણે આર્ટિકલ્સ કહીએ છીએ. જનરલી આર્ટિકલ્સ બે પ્રકારના હોય છે, ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ, એટલે કે નિશ્ચિત અને અનિશ્ચિત. ડિફાઇનાઇટમાં કયું આવે તો કે એ અને એન, જ્યારે નિશ્ચિતમાં ધ આવે. એનું એક્ઝામ્પલ લઈ એનાથી આપણે સમજીએ કે શું કામ નિશ્ચિત અને અનિશ્ચિત છે. અ કાવ એટલે કોઈ પણ ગાય, સ્પેસિફિક નથી કે આ જ ગાયની વાત કરે. અ કાવ એટલે આ જે છે એ અનિશ્ચિત આર્ટિકલ છે. અનિશ્ચિત એટલે શું? સ્પેસિફાય કાંઈ કરેલું છે નહીં, એટલે આપણે એને અનિશ્ચિત ઓર ઇનડિફાઇનાઇટ આર્ટિકલ આપણે કહીએ છીએ. એ જ કાવને જો આગળ ધ લાગી જાય, ધ કાવ એટલે શું? વિશેષ કે ઓલી કે આપણે પોઈન્ટ આઉટ કરીને જે કહી શકીએ એને આપણે ધ કાવ કહીએ છીએ. એટલે આ જે છે એ નિશ્ચિત ડિફાઇનાઇટ આર્ટિકલ છે. વાઉલ્સ અને કોન્સોનન્ટ, સ્વર અને વ્યંજન ઉપર આ એ અને એન આર્ટિકલ જે છે એ ડિપેન્ડ કરે છે. સ્વર એટલે કોન્સોનન્ટ, કોન્સોનન્ટની આગળ હંમેશા એ લાગે છે, જ્યારે વાઉલ્સની આગળ એટલે કે વ્યંજનની આગળ હંમેશા એન લાગે છે. એ એન એન, બરાબર. આર્ટિકલ્સની સાથે એક સામાન્ય નિયમ એ છે કે એનો પ્રયોગ જાતિવાચક એક વચન સંજ્ઞાની સાથે હોય છે, જેમ કે ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે. બ્રિંગ અ બુક, પુસ્તક લાવો. હિયર કમ્સ એન એલિફન્ટ, હાથી આવે છે. ગીવ મી એન એપલ, મને સફરજન આપો. ધ ડોગ વોચિસ ધ હાઉસ, કૂતરો ઘરની રખેવાળી કરે છે. જોયું તમે? ઓલ ધ થિંગ્સ ઓર ઓલ ધ સબ્જેક્ટ મેન્શન હિયર આર ઇન સિંગ્યુલર ફોર્મ, હંમેશા એક વચનની સાથે આ લાગે છે. આમાં ધીસ ઇઝ અ મેંગોમાં અ છે ઈ આર્ટિકલ છે. બ્રિંગ અ બુક અ છે ઈ આર્ટિકલ છે. હિયર કમ્સ એન એલિફન્ટ, એન એલિફન્ટ. જોયું? આ વોલ છે એન, એ ઈ આઈ ઓ યુ, તો એમાં ઈ આવ્યું એટલે આની આગળ એન લાગશે.
ગીવ મી એન એપલ, એવી જ રીતના એ આવ્યું એટલે એન. ધ ડોગ વોચિસ ધ હાઉસ નિશ્ચિત છે એટલે ધ છે આગળ, એ ધ જે છે એ આર્ટિકલ છે. એ અને એનનો અર્થ છે એક અત. એનો પ્રયોગ ગણનીય એકવચન સંજ્ઞાની સાથે થાય છે. એનો પ્રયોગ હંમેશા વ્યંજન થી પ્રારંભ થનાર શબ્દોની સાથે થાય છે. સોરી, હું થોડુંક આગળ મિસ્ટેક કરી ગઈ સ્વર અને વ્યંજનમાં. સ્વર મીન્સ વોલ્સ અને વ્યંજન મીન્સ કોન્સનન્ટ. એટલે કોન્સનન્ટ એટલે કે વ્યંજનની આગળ હંમેશા એ લાગે છે, જ્યારે વોલ્સની પાછળ આગળ એટલે કે સ્વરની આગળ હંમેશા એન લાગે છે. He saw a cow. She is eating a cake. There is a man on the road. Have you seen a monkey? He is a man from America. ઓકે, એટલે આ જે છે તમે જોયું વ્યંજન કોન્સનન્ટથી પ્રારંભ થનાર શબ્દો જે છે એની આગળ એ લાગે છે, જ્યારે એ વસ્તુ નિશ્ચિત હોતી નથી ત્યારની વાત છે. સપોઝ એ વસ્તુ નિશ્ચિત છે તો આપણે એની આગળ ધ લગાડીશું, પણ જો એ વસ્તુ નિશ્ચિત નથી, સપોઝ એક માણસ જાય છે રોડ ઉપર અને એ માણસને આપણે ઓળખતા નથી, તો આપણે અહીંયા અ મેન લગાડશું. શું કામ? તો કે એ નિશ્ચિત માણસ નથી, આપણે એને પોઈન્ટ આઉટ ના કરી શકીએ, આપણે એને ઓળખતા નથી. એટલે અનિશ્ચિતતા જ્યારે હોય ત્યારે હંમેશા વ્યંજનની આગળ એ લાગે છે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આપણે કન્ટિન્યુ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન તમે પ્લીઝ રિવાઇઝ કરો આજ સુધી જે આપણે કર્યું છે એ, શું કર્યું છે એ થોડુંક પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને ઇંગ્લિશ લેંગ્વેજ થોડીક સારી રીતે આપણે સમજી શકીએ. કારણ કે લેંગ્વેજ એવી વસ્તુ છે કે પ્રેક્ટિસ વગર પોસિબલ છે નહીં. તો તમે પ્રેક્ટિસ કરો તો તમે બહુ સારી રીતે એ બોલી શકશો, વાંચી શકશો, લખી શકશો. ઓકે, અને જનરલ લેક્ચર્સ તો છે જ તમારી હેલ્પ કરવા. Okay, so we will meet in the next lecture. Till then, have a good day and be safe. Wear the mask and use the sanitizers and wash your hands regularly. Have a nice day. Bye.